evil and all nuisance will rule the society. There will be a winner, always winner, though they are absolutely wrong. But what can we do? Common class, normal people will never face all this nonsense or nuisance of the society. સમાજમાં દાણચોરો, ભ્રષ્ટાચારીઓ, ખૂની, આતંકવાદીઓ, ગુંડાઓ, દારૂડિયાઓ, જુગારીઓ, નશાખોરી, ગંજીરી, ભંગેરી, વેશ્યાવૃત્તિ કરનારાઓ, સોપારી લઈને માણસને મારી નાખનાર, આ લોકોથી સમાજ ચાલે છે. એક બીક અને એક ભય ઊભી કરી છે. નીચતાનું સામ્રાજ્ય, હલકટાઈનું વિશ્વ આ લોકોએ સ્થાપી દીધું છે. કોણ બચાવશે પ્રજાને? પોલીસ? કોર્ટ? નેતાઓ? નહીં, આ લોકોની મરજીથી, આ લોકોની મદદથી તો આ લોકો આવું બધું કરી શક્યા, કરતા રહ્યા છે અને કરશે. કેવી રીતે એક અબ્દુલ લતીફ નામનો માણસ અમદાવાદનો ડોન બની ગયો? કેવી રીતે? કેવી રીતે દાઉદ ભારતનો નંબર 1 ડોન બની ગયો? કરીમલાલા, હાજી મસ્તાન, એટલે શું છે? શું આ બધું? ગુજરાતમાં ગાંધીના નામે દારૂ બંધ થઈ. અચ્છા, કયા ખૂણામાં દારૂ નથી મળતો? અને આ મને ખબર પડે, સરકારને નહીં પડે. ગુજરાતમાં જુગાર બંધી, મને ખબર પડે, સરકારને ખબર નહીં પડે. જુગારનો સૌથી મોટો મટકાનો અડ્ડો રાયપુરમાં ચાલે, એની સામે જ પોલીસ સ્ટેશન. આસ્ટોડિયામાં ચાલે, એની સામે જ પોલીસ સ્ટેશન. કેટલા બધા દારૂના અડ્ડા ના ચલાવે કોઈ તો પોલીસ આવીને એને ધમકી આપે, ચાલુ કર. ચાલુ કરે તો પોલીસને હપ્તો મળે. અરે હવે તો કેટલા બધા અડ્ડાઓમાં ભાગીદાર જ પોલીસ છે. કદાચ માલિક જ, પેલો તો ખાલી વહીવટ કરે. બધું જ ખોટું, બધું જ ખોટું. હવે સામાન્ય માણસ કેવી રીતે આનો વિરોધ કરશે? પોલીસ ગુંડાઓની, વકીલો તો એમના માટે હાજર જ છે. તમે વિચાર કરો, કલકત્તામાં એક ડોક્ટર દીકરી પર બળાત્કાર થાય છે હોસ્પિટલમાં, બિલકુલ, અને ત્યાં જ મારી નાખવામાં આવે છે. ના, એ લોકો નિર્દોષ છે એવું સાબિત કરવા કલકત્તાની રાજ્ય સરકાર, મમતા, 22 વકીલો રોકે છે સુપ્રીમ કોર્ટમાં
પેલા બળાત્કારીઓને નિર્દોષ સાબિત કરવા. અને તમને કહીશ તો કપિલ સિબ્બલ જેવા આવા મહાન વકીલો છે દિલ્હીમાં, બધા કોંગ્રેસમાં છે, કાં તો સમાજવાદી પક્ષમાં છે. એક એક હિયરિંગના લાખો રૂપિયા લે છે અને કેસની ફી કરોડમાં છે. બળાત્કારીને ખૂનીને બચાવવાના. સામાન્ય માણસ ક્યાં જશે? ક્યાં જશે? કેવી રીતે લડશે? પૈસા ક્યાંથી લાવશે? ના પોલીસની મદદ, ના કોર્ટની મદદ, ના સરકારની મદદ. ચૂપ થઈ ગઈ પ્રજા, ચૂપ થઈ ગઈ, હારી ગઈ, હારી ગઈ અને ગુંડાઓ જીતી ગયા.